આજે આપણી દીકરીઓની એક લગ્નની ગ્રંથિથી બંધાવવા માટે મંદિર તરફ જઈ રહી છે ત્યારે મા અને બાપ ની ઉપર શું વીતાય છે એ મા બાપ જ જાણે છે. એની માટે આ ગીત છે, અમારી દીકરી ના પડે એટલે મારે રજૂ કરવાનું છે. સાહિલભાઈને વિનંતી છે, અહીંયા મહેરબાની કરીને અહીંથી આવી જાય વાય. ફિમેલ વોઇસમાં છે પણ હું તમારી સામે રજૂ કરી દઉં છું. મને એટલું સરસ લાગે છે ગીત એની માટે. मुश्किल है इस शहर से जाना, मुश्किल है इस शहर से जाना, फिर जाने कब होगा आना, याद न आना भूल न जाना, याद न आना भूल न जाना, ये दिल कैसा है दीवाना, 4 दिनों में इसने कितने रिश्ते
दस्तूर है ऐसे सारे बंधन सपनों जैसे दिल गम सह लेता है वैसे कोई आंसू रोके कैसे जब बेटी डोली में बैठे हो जब बेटी डोली में बैठे बाबुल का घर छोड़े असहुण तुर जाना दिन रे હવે બધાએ જેને ઘર જોડેના નામ લેશ મહેરબાની કરે અહીંયા સ્ટેજની ઉપર અહીંયા ઉપસ્થિત થાય હવે આપણે આજે અહીંયા સમાજની અંદર જ્યારથી આપણા બાળકો પેદા થયા ત્યારથી આપણે એમને નાનેથી મોટા કરીએ ભણાવીએ ગણાવીએ અને જ્યારે લગ્ન જેવો પ્રસંગ આવે ત્યારે બધાને એકબીજાને કહેતા હોય કે ભાઈ મારી દીકરી માટે જુઓ ને મારો દીકરો છે ને દીકરા માટે જુઓ ને તો આવા જે કામ સમાજ માટે કરે છે ખરેખર બહુ પુણ્યના કામ ઈ કરે છે એકબીજાના લગ્ન ગ્રંથિથી જોડવાના પણ ખરેખર આવા જે સમાજના સેવકો છે એને સમાજને માત્ર ને માત્ર જ્યારે સારું થાય ત્યારે એને લોકો યાદ કરે છે પણ જ્યારે ખરાબ થાય એટલે સીધે ગાળો દે છે આ મેં જોયું છે એટલે સમાજમાં આ વગર પૈસે ગાળો ખાનારા માણસો જેને ખરેખર ધન્યવાદ આપવો જોઈએ આપણે તો આવા જે લગ્ન ગ્રંથિથી જોડાય છે આ ખરેખર ભગવાને હું કહું એમને કંઈક અલગ જ ઓલું આપ્યું છે તો આવા લોકો જ આનો અહીંયા આપણે સન્માન કરવાનું છે કારણ કે જ્યારે ઘરને લગ્ન કરે ત્યારે માત્ર ખાલી ઘરમાં લગ્ન થાય ત્યારે જે લોકો યાદ કરે પછી કોઈ એને પૂછતું નથી તો આવા લોકોની મારી પાસે યાદી છે ચેતનભાઈ સીતાપરા એને પણ અહીંયા કહું છું ને ચેતનભાઈ ચૌહાણ એ બંને અહીંયા આવી જાય સ્ટેજની ઉપર સૌથી પહેલા તો નામ છે અમારા પ્રવીણભાઈ ભીમાભાઈ ચૌહાણ ઉપસ્થિત નથી ઓકે ભનુભાઈ બોગાભાઈ ગરણિયા તમે વિનંતી છે કે આ સ્ટેજ પર આવી જાઓ હરેશભાઈ વલ્લભભાઈ ધુમડિયા ગીતાબેન ધર્માભાઈ રાઠોડ શુક્લજી સ્ટ્રીટ ગીતાબેન ધર્માભાઈ રાઠોડ હરેશભાઈ જયંતિભાઈ ધુમડિયા અનુપસ્થિત ધોળાભાઈ નરસિંહભાઈ મગનભાઈ ઝાલા નરસિંહભાઈ જ્યાં પણ મહેરબાની કરે સ્ટેજ પર આવવાની કૃપા કરી નરસિંહભાઈ મગનભાઈ ઝાલા ગંજીભાઈ ગાંડાભાઈ ડાટિયા વિનંતી જ્યાં સ્ટેજ પર આવી જાય દીનાબેન લક્ષ્મણભાઈ વાઘેલા મુલુંડ દીનાબેન લક્ષ્મણભાઈ વાઘેલા મુલુંડ અહીંયા સ્ટેજ પર આવી જાય જીતુભાઈ વસઈના જીતુભાઈ તેમની પણ વિનંતી કે અહીંયા સ્ટેજ પાસે આવી જાય
હરેશભાઈ, પ્રવીણભાઈ, તુલાભાઈ, દીનાબેન આવી ગયા. अरे सॉरी हिला दिया यार. अरे पब्लिक ने हिला दिया. કારણ કે લગભગ વચમાં જ કાંદીવલીમાં એમણે એક લગ્નનો મેળાવડો આયોજિત કર્યો હતો. તો ખરેખર ધન્યવાદ આપું છું ભનુભાઈને. તેવી જ રીતે ચેતનભાઈ ચૌહાણ, જેઠવા સાહેબ, તેવી જ રીતે રવિભાઈ સીતાપરાને વિનંતી છે એ પણ આ સ્ટેજ પર આવી જાય. હવે હર્ષિકાબેન જેઠવા તેમને પણ વિનંતી છે કે અહીંયા સ્ટેજ પર આવી જાય. ભાઈ મકવાણ અહીંયા આવી જાઓ. વિનોદભાઈ સીતાપડા તેમને વિનંતી છે કે ચેતનભાઈ સીતાપડાને મોકલે. એ રવિભાઈ નથી મારી જતું, હું ચેતનભાઈ સીતાપડાની વાત કરી રહ્યો છું. મોકલો અહીંયા. સોરી રવિભાઈ સીતાપડા, સોરી. અચ્છા હવે તો બેને આવવું પડશે કારણ મારી ભૂલ છે. આવી જા. હવે આજે આપણે મેં પહેલાં જ કીધું ને કે આ લોકો જે છે જેના હું નામ લઈશ, આ લોકોનો કરેબન નહીં તો કેટલા લોકોને લગ્ન ગ્રંથિથી જોડાવાનું કામ કર્યું છે. આવું ભગીરથ કામ બહુ કમ લોકો કરતા હોય છે. અને એવામાંથી અમારી દીનાબેન મુલુંડમાં લગભગ મારા ખ્યાલ દેશમાંથી આ મુંબઈ લગી કેટલાયને લગ્ન ગ્રંથિ જોડવાના નામને હેરાન કરે છે. સાચી વાત ને? તો દીનાબેનનું સન્માન અમારે જેઠવા સાહેબ કરશે. જેઠવા સાહેબને વિનંતી કરી ઉપર આવી જાઓ. એમનું સન્માન શાલ, શ્રીફળ અને પુષ્પગુચ્છ દઈને શ્રી અમારા જેઠવા સાહેબ બેન છે ને બેન જાતુબેન ફોટોગ્રાફર મહેરબાની કરીને અહીંયા ફોટો લે. ફોટોગ્રાફરને વિનંતી છે અહીંયા ફોટોગ્રાફર અહીંયા આવી જાય. નહીં મહેરબાની કરીને દીનાબેન લગભગ મારી ખ્યાલથી કેટલા લોકોના લગ્ન કરાવવાનું એમણે કામ કર્યા છે અને અવારનવાર અમારા ટચમાં જાય છે આ વિષયને લઈને. હું તો કહીશ કે આ ભનુભાઈ જેવાના ટચમાં જવો તો ઘણું કામ અમારી કરતાં વધારે કામ તમારું થશે. તેવી જ રીતે ભનુભાઈનું પણ સન્માન અમારા ચેતનભાઈ हे सुमित
ઉભો રહે અહીંયા. અમારા જનરલ પ્રમુખ ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ રાઠોડ સાહેબ એ પણ અહીંયા આવે છે. એમને વિનંતી કે અહીંયા આવી જાય, ઉપર આવી જાય. અમારા ચેતનભાઈ શ્રી ભનુભાઈ ગઢડિયાનું સન્માન કરશે. કહું છું ને, હમણાં બહુ મોટો એવો સારો એવો કાર્યક્રમ કાનીઓની મેં એમણે આયોજિત કર્યો હતો. બહુ સારી રીતે પાર પડ્યો હતો. ખરેખર તાળીઓથી વધાવજો એ વ્યક્તિને, કારણ કે આવા કામ કરનારા બહુ કમ છે. તેવી જ રીતે જીતુભાઈ લગભગ કેટલા અહીંથી દેશ લગીન, જેમ મેં આ બેનનું નામ આપ્યું ને એમ જીતુભાઈનું બી વસઈમાં નામ છે. વસઈમાં જે ચરોતરુકી સમાજની છે, પણ એમને હરેક સમાજની માટે કામ કરી રહ્યા છે. તો એમનું સન્માન અમારા કિશોરભાઈ ધનજીભાઈ દાઠિયા કરશે. અહીંયા ઉપર આવી જાઓ. અહીંયા જનરલમાંથી અમારા ઘણા કાર્યકર્તા હોય છે. હું બધાના નામ તો નથી લઈ શકતો, પણ બધાનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. અહીંયા એક શાબ્દિક રીતે અમારા જગદીશભાઈ કલ્યાણથી અહીંયા આવ્યા છે. અમારા ભાઈ અમારા નામ ભૂલી ગયો મકવાણા સાહેબ, ખરેખર બહુ ભાવિક માણસ છે, હંમેશા મળતા હોય છે, પણ આજે એટલો લાંબેથી એક ભાઈને નાતે અહીંયા આવ્યા છે. થેન્ક યુ. તેવી જ રીતે ધનજી પાશવીર મહેતા સાહેબ, એમને વિનંતી કરશે અહીંયા સ્ટેજ પર આવી છે. અમારા ધનજી મામા ધનજીભાઈ ગાંડાભાઈ દાઠિયા, તેમણે પણ કેટલાય ટાઈમથી, અને ખાલી ધનજી મામા જ નહીં, અમારો કિશોરભાઈ, હું, અમારી વિમળા બેનું, આ બધા એમની આજે લાગેલા છે. બધા જ કામ કરી રહ્યા છે. બધા એકબીજાને ઘર જોડાવાના કામ કરે છે. હું કહું ભગવાન આમને આમ કામ કરતા રાખે અને લોકોના જોડલા જોડાતા રહે. બસ જો આ હાથ ધોવાની વાત છે. શ્રી ધનજીભાઈનું સન્માન મનોજભાઈ રાઠોડ સાહેબ કરશે. જોરદાર તાળીથી બતાવજો. આ ચાર જ લોકો આવ્યા હજુ કોઈ છે? હા, મકવાણા સાહેબ, અમારા નરસિંહભાઈ મકવાણા છેલ્લા કેટલા વર્ષથી આ લાઈનની અંદર કામ કરી રહ્યા છે. નરસિંહભાઈનું સન્માન અમારા મનોજભાઈ તો કરી નાખ્યું. તમે તો હું મહેતા સાહેબનું મકવાણા સાહેબનું સન્માન શ્રી મહેતા સાહેબ કરશે. મહેતા સાહેબને વિનંતી કરીશ કે મકવાણા સાહેબનું સન્માન કરશે. આપણે પણ ઘણા જોડાવાના કામ કર્યા છે, અને ભગવાન આવા નવા કામ આગળ કરતા રહે એવું તમારી પાસે આશા રાખીશ. કારણ કે બહુ કમ લોકો આવા કામ કરી રહ્યા છે સમાજમાં, જેને ખરેખર સમાજ ઓળખતી નથી. હવે કોઈ બાકી છે? દીનાબેન, તમારે જવું જઈ શકો. હવે શૈક્ષણિક સ્તર પર જે બાળકો આપણી સમાજમાં સારા એવા ભણી ગણીને આગળ આવ્યા છે અને આપણી સમાજનું નામ રોશન કરી રહ્યા છે, તો એવા અમારી સમાજના ભાઈંદર તાલુકાના સમાજના હર્ષિકાબેન જેઠવા, હમણાં જ માલકેની LLB એમણે કમ્પ્લીટ કર્યું છે અને પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને આમનું જે આ શૈક્ષણિક સ્તર પર હું આજે સન્માન કર્યો છું ને, ખરેખર આઈડિયા મને કિશોરભાઈ ધનજીભાઈ રાઠોડે દાટિયા સાહેબે આપ્યો. એમની માટે જોરદાર તાળી વધાવજો એમને. હર્ષિકાબેનનું સન્માન લેડીઝ એટલે મારી છોકરી કરશે.
તેવી જ રીતે અમારા જેઠવા સાહેબના નાના ભાઈના દીકરી સુસ્થાનિકાબેન જેઠવા, તેમનું હમણાં ક્રિકેટ એસોસિએશનમાં ફિટનેસની અંદર હમણાં સિલેક્શન થયું છે એમનું, તો જોરદાર તાળીઓથી બધા જો અહીંયા તો નથી ઉપસ્થિત, પણ એમને પણ ખરેખર ગર્વ લેવા જેવી વાત છે કે આપણી સમાજની દીકરી એટલા લેવલ પર ત્યાં આગળ કામ કરી રહી છે. તેવી જ રીતે અમારી સમાજના શ્રી વિનોદભાઈ સીતાપરાના દીકરા શ્રી રવિભાઈ, જેમણે એન્જિનિયરિંગ કરેલું છે અને હાલ રામાપીરની દુઆથી હું ખરેખર એ છોકરાની માટે પેલા તાળીઓ વગાડજો, કારણ કે 2 વર્ષથી લગાતાર દીકરીઓને 5-5, 6-6 આઈટમ એમને એમની તરફથી દઈ રહ્યા છે. એક બધા આપણી જે બધા એક દેતા હોય કે આ બધા મેં આપી દીધું આપી, પણ એ 5-5, 6-6 આઈટમ એ માણસ દે છે. બહુ નાની ઉંમરનો છોકરો છે. એને વિનંતી કરીશ રવિભાઈ સીતાપરા અહીંયા ઉપસ્થિત થાય અને તેમનું સન્માન. બોલા હેમંતભાઈ આવ્યા હતા ને, હેમંતભાઈ ક્યાં ગયા? હેમંતભાઈ सुमित सुमित बोलो साइड में ले ब्लैक कलर में है स्टैंड શુક્લાજી साइड में ले उड़ा दे રેડડિયા. ઠીક છે, તેમનું સન્માન પણ આપણે ભાઈ વાઘેલા સાહેબ અહીંયા આવી જાઓ, તમે કરશો. કમલેશભાઈ વાઘેલા. પડી જાય બેટા. જોરદાર તાળીથી બતાવજો, કારણ કે ખરેખર એ તાળીનો હકદાર છે. આ કાર્યમાં જેટલો અમારો યોગદાન છે ને, ખરેખર આવા લોકોનો તો અમે આ કાર્ય ન કરી શક્યા હોત, પણ ખરેખર આ કાર્ય થયેલું છે તે આવા લોકો તમારા જેવા ભાવિક લોકોથી આ મદદથી આ કાર્ય થયેલું છે. તેવી જ રીતે અમારા ચેતનભાઈ, ઘણી વખત નામ લઈને મેં આ નામ બાજુ હવે હું વચમાં આવી જાય. ચેતનભાઈ અમારે નાનેથી મોટા આંગળી પકડીને થયા છે અને બહુ એટલે બહુ એકદમ નિર્મળ સ્વભાવના અને બેંકમાં સારી એવી જગ્યા પર કામ કરે છે. અમારા ભાણેજના બચ્ચાઓ છે, એટલે અમારા બચ્ચાઓ છે, પણ ખરેખર હું એના મા બાપને શ્રી વિનોદભાઈને એમને માતા પિતાને હું ખરેખર ધન્યવાદ આપીશ કે બચ્ચાઓને ભણાવી ગણાય. નહીં તો અમારી ભેગા અમે પોતે ઝાડુ મારતા હતા, એ વખતે એ બી ઝાડુ મારતા હતા ને એ લેવલ પરથી લઈને આજ બચ્ચાઓને આ લેવલ પર લાવ્યા છે. જોરદાર તાળી વિનોદભાઈ માટે જોરદાર તાળી વગાડજો. અને એમનું સન્માન અમારા પ્રકાશભાઈ ઉભો કરે. ના ઉભો રહો, તમે કરજો, ચેતનભાઈ કરશે. હજુ કોઈ શૈક્ષણિક સ્તરમાં આગળ હોય તો મહેરબાની કરીને અમારી યાદીથી બહાર રહી ગયો તો કોઈ પણ હોય તો અમને કહેજો. અમારી માટે કોઈ નાત જાતની કાંઈ બોલું નથી. કોઈ પણ જ્ઞાતિના હશે, અમારી માટે ગર્વ લેવા જેવી વાત છે કે અમારા દલિત જ્ઞાતિના છે. કોઈ પણ હોય તો અહીંયા બિન જજક મારી પાસે આવીને નામ લખાવી શકે છે. બસ હવે મારી ખ્યાલથી અહીંયા છે. તેવી જ રીતે ભાવિકાબેન, જેમણે BEd અને MA BL કરેલું છે, તે પણ અહીંયા ઉપસ્થિત છે. ભાવિકાબેનને પણ વિનંતી કરીશ અહીંયા સ્ટેજ પર આવી જાય. જોરદાર તાળીઓથી ભાવિકાબેનને વધાવજો. તેમનું સન્માન મારી યોગિતા કરશે. જોરદાર તાળીથી બતાવજો. આજે બેન BEd કરીને કાલો કહું ટીચર ને પ્રિન્સિપલ ને બહુ આગળ નીકળી જાય. આ અમારો આશીર્વાદ રહેશે. સરસ. અને ટીચર છે, બોલો, આ તો બહુ મોટી વાત છે કે ટીચર છે જ. થેન્ક યુ ભાવિકાબેન. હજુ બી કોઈ હોય તો મને કહેજો, અહીંયા જણાવજો, કારણ કે ખરી મારી સમાજના બચ્ચાઓ છે. મારી સમાજના બચ્ચાઓ છે, મને ગર્વ છે કે અગર એમાં આમાંથી અગર કોઈ આવશે તો મને ખરેખર બહુ ખુશી થશે આ વિશે પણ. હા, હવે લગભગ મારી ખ્યાલથી અહીંયા ઘણા ખરા સામાજિક લોકો બધા આવ્યા છે અને બધા આપણે બધી વાતો જ કરતા હોય છે, પણ હું વાતો કરનારો નથી. એક ગીત સાંભળનારો, બધા તમને ગીત જ સંભળાવીશ, બીજું કાંઈ નહીં કરી, કોઈને ભાષણ કરવાનો મોકો નહીં આપીશ. બધા અહીંયા આવ્યા એ બધા તમારો ખૂબ ખૂબ આભાર, અને આવીને આવી રીતે સમાજની સેવા કરતા રહેશો એવી તમારી પાસે આશા રાખીશ. થેન્ક યુ એન્ડ થેન્ક યુ. પ્રકાશભાઈ આવી જાઓ. અમારા સિરકે સાહેબ આવ્યા છે. સિરકે સાહેબ,
એક અગત્યની સૂચના છે. સુમિત ફ્લેશ આવે છે. हाँ पैनिंग मार रहा हूँ, पैनिंग मार रहा हूँ. તમે જરા રોકાજો બધા. આપણે હવે એક અગત્યની સૂચના છે. ભાયંદરથી લઈને વિરાજ સુધીના તાલુકા પ્રમાણે આપણા પ્રમુખ શ્રી ચેતનભાઈ ચૌહાણ અને તેમની કમિટી, જેને લખાણ કે વખાણની જરૂર નથી એવા આપણા કિશનભાઈ નારોલાનું સ્વાગત કરી રહ્યા છે. એટલે સૌ તાળીઓથી વગાડજો, તાળીઓથી એમને વખાણજો. ખરેખર સતત આપણો 19મો વર્ષ સાહેબ, 19મો વર્ષ સતત આપણે 19મા વર્ષમાં પ્રવેશ્યા છે અને આવતા વર્ષે 20મા વર્ષમાં પ્રવેશશું. પણ આ વર્ષથી એમને નવો ઉપક્રમ ચાલુ કર્યો છે આપણા એજ્યુકેશન માટે, રમત માટે. અને હજુ તમને એક નામ જણાવી દો. મુલુંડથી એમસીસી કોલેજમાં ગોહિલ પરિવારમાંથી બાપ દીકરાએ આખા મહારાષ્ટ્રમાં 2nd નંબર લઈને આવ્યા છે કેરમ સ્પર્ધામાં. તેમના માટે પણ જોરથી તાળીઓ વગાડજો. અને આપ સૌ તાલુકા પ્રમુખો તેમજ તમને બધાને વિનંતી છે કે તમારા તાલુકામાં કોઈ પણ સારા ક્ષેત્રમાં તમારા બાળકો હોય તો મહેરબાની કરીને પ્લીઝ કિશનભાઈને જણાવજો. અને કિશનભાઈ આ વર્ષે જાન્યુઆરીમાં રિટાયર થયા છે. તેમનું આવનારું જીવન સુખમય અને સમૃદ્ધિથી બની રહે તે માટે ભગવાન માટે પ્રાર્થના કરજો. એમના ઘરેથી એમના ધર્મપત્ની શાંતાબેન કિશનભાઈ નારોલાને વિનંતી છે કે તેમને સ્ટેજ પાસે પધારે. શ્રી પાશુલભાઈ મહેતા, જે સુરતથી હર વખતે અમને મીઠાઈનો સહકાર કરે છે, આ વખતે પણ એમને મીઠાઈનો સહકાર કર્યો હતો. હું ખરેખર મનપૂર્વક એમનો આભાર માનું છું. અને આવીને આવી રીતે તમે એમનો સાથ સહકાર આપતા રહેજો, કારણ તમારા સાથ સહકાર વગર અમે અધૂરા છે. અમે માત્ર ખાલી કહે છે ને, ખાલી એક રસ્તો પકડીને આગળ નીકળ્યા હતા. આ તમારા જેવા જોડાના કે જેના કારણે હજુ પણ અમે હાલતા જઈ રહ્યા છીએ. આ પાશુરામ મહેતા, તેમનું શાબ્દિક રીતે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ, થેન્ક યુ. અને બીજી એક વસ્તુ, અમારા સિરકે સાહેબ ક્યાં ગયા? સુનિલભાઈ સિરકે અમારા ભેગા નાના મોટા થયા છે, પણ ખરેખર જયભીમ સમાજથી છે. અને એમના બચ્ચાઓ આજે એમડી કરે છે, ડૉક્ટર છે. અને બીજી એન્જિનિયર દીકરી છે ને, એક MBA કર્યું છે, એક એન્જિનિયર છે અને એક MD ડૉક્ટર છે. ત્રણેય બચ્ચાઓને ભણાવીને એમણે આજ એટલા આગળ કરે છે કે ખરેખર મા બાપને હવે એમને બેસીને ખવડાવી શકે એવી તાકાત એમણે પેદા કરી દીધી છે. તો હું આપણી સમાજના બધાને કહીશ કે આપણા બચ્ચાઓને પણ બાબા સાહેબે કીધું કે શિક્ષણ સંગઠિત દ્વારા સંઘર્ષ કર્યા, તો શિક્ષણ પર મહત્વ આપો અને બચ્ચાઓને ભણાવો. તો આજ અમને ઊભા થઈને કાલ તમે પણ આ જગ્યા પર હશો. તો તેમનું સન્માન અમારા કિશોરભાઈ ડાઠિયા સાહેબ કરશે.
તેવી જ રીતે કિશોરભાઈ જેઠવા કરશે. કિશોરભાઈની વિનંતી કે હું કહું સંપૂર્ણ ભાઈંદર તાલુકો કરશે બસ. કારણ કે ખરેખર આ લોકોનો તાલમેલ એટલો સારો છે ને, જેવો મારો કાંદીવલીનો તાલમેલ છે ને એવો માર્કેટથી આ લોકોનો તાલમેલ છે. અને આવો નવો તાલમેલ લાગશો જિંદગીમાં બહુ આગળ જશો. જોરદાર તાળીથી સિક્કે સાહેબને વધાવજો. थैंक यू सिक्के साहब, आप आए. मैं सभी रुकी समाज के प्रमुख और हमारे खास मित्र किशन भाई नारोला इनका अभिनंदन करता हूँ कि ये जो प्रोग्राम जो उन लोग कर रहे हैं वो प्रोग्राम एक चमत्कार है और वो चमत्कार को आप सब लोग का सहयोग है, इसकी वजह से वो प्रोग्राम हो रहा है. तो मैं आप सबको सबका धन्यवाद देता हूँ और मेरा जो आयोजकों ने सम्मान किया उनका भी मैं धन्यवाद देता हूँ. और ऐसे ही काम शुभकामना करता हूँ कि प्रोग्राम की बढ़ती आवृत्ति बढ़ते जाए और जो अपना इसमें जो गरीब लोग हुए जो शादी कर रहे हैं उनको भी शुभकामनाएं देते हुए मेरे 2 शब्द पूर्ण करता हूँ. जय भीम, जय बुद्ध, जय भारत. તેવી જ રીતે પૂજાબેન વાઘેલા જે BA MA કર્યું છે એમને પણ વિનંતી કરી છે અહીંયા સ્ટેજની ઉપર આવી જાય. પૂજાબેન વાઘેલા. તેવી જ રીતે બાબુભાઈ પરમાર જે ઉલ્લાસનગર ત્યાં આપણે અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. ખરેખર બાબા રામદેવ સેવાભાવી સંસ્થાના પોતે સંસ્થાપક છે અને ઉલ્લાસનગરની અંદર એમનું બહુ મોટું નામ છે અને બહુ મોટું કામ છે. એમનું લગભગ માર્કેટથી આદિવાસી સમાજમાં જેમ અમારા મહેતાજી કામ કરે છે એવી રીતે જ બાબુભાઈ પણ આદિવાસી સમાજમાં ઘણું કામ કરી રહ્યા છે. તો એમનું સન્માન રામજીભાઈ ભીખાભાઈ નૈયા જે સિયોરથી ઉપસ્થિત થયા છે અહીંયા એ કરશે. રામજીભાઈ જેમણે આ વખતે 50 કિલો મીઠાઈ એમની તરફથી આપી છે. જોરદાર તાળીથી એમને પણ વધાવજો કારણ એમનું પણ યોગદાન. થેન્ક યુ સર, થેન્ક યુ. બાબુભાઈ પરમાર. અહીંયા ઉપર આવી જાય હવે તારાથી કરી. વર્ષાબેન વાઘેલા, પૂજાબેન વાઘેલા જે BA MA કરેલું છે, ઓકે, તેમનું સન્માન અમારી મિસેસ શાંતાબેન નરોલા તે કરશે. પૂજાબેન વાઘેલાને જોરદાર તાળીથી બતાવજો કારણ કે ખરેખર ભણતરમાં આજે BA અને MA એમણે કરેલું છે. અને અમારા ભાઈના કમલેશભાઈ શાંતાબેન કિશનભાઈ નારોલાનું સન્માન ભાઈંદર વિરાટ તાલુકા તરફથી મમતાબેન અને મંજુબેન ચૌહાણ કરશે. અહીંયા આ કાર્યક્રમમાં અમારા પ્રકાશભાઈ, અમારી કિંજલબેન, અમારા કાદરભાઈ જેમને ખાવાનું ના પડ્યું છે એ પોતે એ બધા ઘણા ખરા અમારા કાદરભાઈ અમારો વેવાય છે અને અમારી હસી મજાક ચાલતી રહે છે. પણ બહુ સારા સિંગર છે અને મોટા મોટા શો કરતા હતા. અત્યારે એમને બધું બહુ કમ કરી નાખ્યું છે પણ બહુ મોટા મોટા શો એક સમય અમે જ્યારે એમને જોવા જતા હતા એવા વ્યક્તિ છે. નસીબથી મારો વેવાય છે. તો પ્રકાશભાઈને વિનંતી કરીશ હવે આપણો જે કાંઈ કાર્યક્રમ છે આગળ લઈ અને ગીતની શરૂઆત કરીશ. તો હું જ એક ચાલુ કરી નાખીશ.
કોઈની બાઇકની ચાવી પડી ગઈ છે, જેની પણ હોય સ્ટેજની પરથી આવીને લઈ જાજો. બાઇકની ચાવી કોકની પડેલી છે ને તો કાઉન્ટર પરથી લઈ જાજો. બાઇકની ચાવી મળી છે, કાઉન્ટર પરથી લઈ જાજો. થેન્ક યુ સર, થેન્ક યુ. અમારા લક્ષભાઈ બારૈયાને કોકનો ફોન મળ્યો છે અહીંયા. જેનો પણ હોય તે ફોન આવીને સાબિત કરી એ લઈ જાય. કાઉન્ટર પર આપી દો, કાઉન્ટર પરથી લઈ જાય. શ્રી વેલજીભાઈને વિનંતી કરીશ કે આ તમારી પાસે રાખો. જેને પણ ફોન છે એ આવીને તમે ખાતરી કરીને લઈ જાય. ઓકે સર. માંડવિયા સાહેબ આવ્યા છે, ઉપર આવી ગયા છે સ્ટેજ ઉપર. એમના મિસેસ પણ આવ્યા છે, એમને પણ વિનંતી કરી સ્ટેજ પર આવી જાય. એમના બારામાં બોલવા પહેલા હું એક સોંગ તમારી સમક્ષ રજૂ કરી દઉં છું. हर गम से बेगाना
શરૂઆત કરતા મારા મિત્ર અહીંયા મનોજભાઈ માંડવિયા, પવિત્રાબેન માંડવિયા. તમને હમણાં ખબર હશે કે ફૂલે ફિલ્મ રિલીઝ થયું, જેમાં હિરોઈન એમની દીકરી છે. આપણી માટે ગર્વની વાત છે, અમારી માટે ગર્વની વાત છે કે અમારી દીકરી એટલી આગળ પડતી આ સમાજનું નામ રોશન કરી રહી છે. તો શ્રી માંડવિયા સાહેબનું ને બેનનું સન્માન અમારા યોગિતાબેન અને અમારા કાદરભાઈ કરશે. ખરેખર અમારા આમંત્રણને માન દઈને અહીંયા આવ્યા એ બધા તમારો ખૂબ ખૂબ આભાર. શ્રી મનોજભાઈ માંડવિયા. જોરદાર તાળીથી વધાવજો એમને. પોતે આજે એમનો આપણી સમાજમાં એક અલગ જ છાપ છે, એક અલગ જ નામ છે, તો છતાં પણ સમાજને સાથે લઈને હંમેશા આવીને ઉભા રહે છે. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, થેન્ક યુ. શ્રી વિશ્વકર્મા સુવર્ણકાર સમાજ મંડળ, ત્યાં સુનિલભાઈ મહાદેવ સાગવેકર સાહેબ અહીંયા ઉપસ્થિત થયા છે. સુરતથી તે અહીંયા આવ્યા છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને આવીને આવી રીતે અમારે સાથ સહકાર આપતા છે. થેન્ક યુ સર, થેન્ક યુ. હવે પ્રકાશભાઈને વિનંતી કરી. या चुप रहूं दिल में मेरे आज क्या है क्या है?
थैंक यू। ओ ठहरो मेरी जान, वादा करो नहीं छोड़ोगी तुम मेरा साथ, जहाँ तुम हो वहाँ मैं भी हूँ। वादा करो नहीं छोड़ोगी तुम मेरा साथ, जहाँ तुम हो वहाँ मैं भी हूँ। सुनो मेरी जान, हंस के मुझे ये कह दो, भीगे लबों की नरमी मेरे लिए है। ओ जवान नजर की मस्ती मेरे लिए है, हंसी अदा की शोखी मेरे लिए है। मेरे लिए लेके आई हो ये सौगात, जहाँ तुम हो वहाँ मैं भी हूँ।
ला 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 वीरा क्या जा रहा है काट immediately सुहाना सुहाना मुझ में जहाँ है किसी को किसी की खबर ही कहाँ है हर दिल में देखो मोहब्बत जवां है समा है सुहाना सुहाना कह रही है नजर नजर से अफसाने कह रही है नजर नजर से अफसाने हो रहा है असर जिसको दिल जाने देखो ये दिल की अजब दास्तां है नजर बोलती है दिल बेजुबां है समा है सुहाना सुहाना हो गया है मिलन दिलों का मस्ताना हो गया है मिलन दिलों का मस्ताना हो गया है कोई किसी का दीवाना जहाँ दिल रुबा है दिल भी वहाँ है जिसे प्यार कहिए वही दरमियाँ है समा है सुहाना सुहाना नशे में जहाँ है किसी को किसी की खबर ही कहाँ है हर दिल में देखो मोहब्बत जवां है समा है सुहाना सुहाना नशे में जहाँ है किसी को किसी की खबर ही कहाँ है हर दिल में देखो मोहब्बत जवां है આ વ્યવસ્થા માટે કિશનભાઈની માટે આવી રીતે મોહબ્બત દરેકે રાખવાનું છે બહુ સરસ બહુ સરસ ભાઈ થેન્ક યુ કલ્યાણથી આવીને અહીંયા એમને એમના બે શબ્દ અને બે ગીત આપણી સમક્ષ રજૂ કર્યા થેન્ક યુ ભાઈ શ્રી જગદીશભાઈ વાઘેલા છે થેન્ક યુ હવે કિશોરભાઈનું ગીત શરૂ કરતા પહેલા હું મનોજભાઈ શું નામ ભરતભાઈ મનોજભાઈ મકવાણા આજે હમણાં આઈપીએલ ચાલી રહી છે ને વાનખેડીની અંદર
એ પોતે ત્યાં ટેટુ બનાવવાના 5 એમના ઓલા ગાળા છે પોતેના. એટલે એમ જ છે કે ભગવાન જાણે કોના છે, પણ દામા વિદ્વાથી આજ ત્યાં પોતે ટેટુ બનાવી રહ્યા છે વાનખડીની અંદર. 5 એમના ઓલા ગાળા છે અને જેટલા બી આવે છે ને બધા એમની પાસે ટેટુ પાસે બીજી અંદર બેચ જોવા જાય છે. તો ભરતભાઈ મનોજભાઈ ભગવાન અહીંયા ઉપર તમે જોરદાર તાળીથી વધાવજો. બહુ મોટો ટેટુ આર્ટિસ્ટ છે અને ફિલ્મ લાઈનની અંદર મેકઅપ મેન છે પોતે. આજે આપણા કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત થયા છે. તો હું પ્રકાશભાઈને વિનંતી કરીશ કે ભરતભાઈનું સન્માન કરશે. જોરદાર તાળીથી સ્વાગત કરજો. કોઈ તાળી જ નથી પાડતા. જોરદાર તો ક્યાંથી હોય? ખાલી જોરદાર કહેજો છે, મને કોઈ તાળી જ નથી પાડતા. સોરી, હું હસી રહ્યો છું. જિંદગીમાં ખુશ રહેવાનું અને ખુશ રાખવાની કોશિશ કરતો હોઉં છું બધાને. અને ભરતભાઈ અમારા બચ્ચાની સમાન છે, હંમેશા અમારા ફેમિલી જેવા છે. મનોજભાઈ, હું મકવાણા સાહેબ, હું અહીંયા ઘણા અમારા એવા ભાઈઓ છે ને, બધા અમારા ફેમિલી જેવા જ બધા. થેન્ક યુ ભરતભાઈ, તમે અહીંયા આવ્યા અને આવીને રીતે અમને સાથ સહકાર આપશે એવી તમારી પાસે આશા રાખી. થેન્ક યુ. હવે હું કિશોરભાઈને વિનંતી કરી, એની પહેલા કીધું ને, હવે એને પછી લઈ લઉં છું. કિશોરભાઈને વિનંતી કરી કે 2 ગીત અહીંયા એમને સંભળાવશે. કિશોરભાઈ બહુ મોટા ઓર્કેસ્ટ્રામાં ઓર્ગન પ્લેયર છે અને બહુ સારા એવા કાર્ય કરે છે. કારણ હમણાં તો કુર્લા તાલુકાની અંદર ગયો તો ધીરજભાઈ ઘરેણિયા સાહેબ કુર્લા તાલુકાના પ્રમુખ છે, તે પણ અહીંયા ઉપસ્થિત છે. તેમનું પણ હાર્દિક સ્વાગત છે. અને હું કિશોરભાઈને વિનંતી કરીશ કે તે 2 ગીત અહીંયા અમારી સમજ ફરોશ લોકોની. થેન્ક યુ. કિશનભાઈ, તમે આજે માન સન્માન આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.